થઈ ગયા છે આ નર્મદા કેનાલ, મેન કેનાલ જે આવેલી છે બોડેલીમાં, બોડેલી તાલુકામાં. અને આ મારી પાછળ તમને દેખાતું હશે તે નર્મદા કેનાલ પર જે બની રહ્યું છે તે બ્રિજ બની રહ્યો છે. આ બ્રિજ છે બોમ્બે દિલ્હી એક્સપ્રેસ વે જે બને છે, જે છોટાઉદેપુર જિલ્લામાંથી પાવીજેતપુર, બોડેલી અને નસવાડીમાંથી પસાર થાય છે. તો ત્યાં છે, આ તમને ઝૂમ કરીને બતાવું તો આટલું આ અહીંયા કામગીરી ચાલુ છે. અહીંની આ નર્મદા કેનાલ છે મેન બ્રાન્ચ. તો આપણે આવી ગયા છીએ આ ખોસ વસાહત કહેવાય ધનપુર. તો ત્યાંથી આ જે જાય છે તો ત્યાંથી આ એક્સપ્રેસ વે પસાર થવાનો છે. તો ત્યાં કેનાલ પર આ પ્રમાણે પણ પુલ બ્રિજ બનાવવામાં આવે છે કે જેથી નીચેથી પાણી જશે અને ઉપરથી બ્રિજ વાહનો જશે. તો એ પ્રકારની આખી સુવિધા છે. તો આ પ્રમાણે આપણે બોડેલીની આ નર્મદા મેન બ્રાન્ચ કેનાલ છે ત્યાં આવી ગયા છે ને ત્યાંથી આ પ્રમાણે બનાવે છે. હવે હાઈવેનું બી થોડું કામકાજ છે. તો આ સામે હાઈવેનું પણ કામકાજ છે. એનો આગળનો પણ એક વિડીયો મૂક્યો છે, આ બીજો વિડીયો છે તે બી તમને બતાવી દઉં તો કેટલું કામ આવ્યું છે. તો આ નર્મદા મેન બ્રાન્ચ કેનાલમાંથી જઈએ છીએ આપણે. તો આ નર્મદા મેન કેનાલ છે ત્યાંથી તો આ જે ગોવિંદપુરા ગામ છે તો ત્યાં જ આ બ્રિજ આપણો રોડ છે તે ત્યાં કનેક્ટ થશે અને ત્યાંથી ડાયરેક્ટ નસવાડી રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચી જશે. તો આવી કામગીરી, આટલી કામગીરી થયેલી છે. હજુ આ કામગીરી ચાલુ જ છે. આ હવે થોડા ટાઈમમાં કદાચ પૂર્ણ થશે પણ હજુ વાર લાગે એવું છે. ખૂબ મોટો હાઈવે છે અને ખૂબ મોટું બજેટ છે. તો આ પ્રમાણે આટલી કામગીરી ચાલે છે. આ ખૂબ જ મોટા મશીનો મૂકી દીધા છે ને આ રીતે કામગીરી ચાલુ છે. તો આ જ્યારે પૂર્ણ થશે ને કેટલી કામગીરી આવશે તેનો પછી આગળનો વિશેષ વિડીયો પણ તમને બતાવશું. તો આ જે ખોસ વસાહત છે બોડેલીમાં અને ધનપુર ગામ લખેલું છે, જે બોડેલી અને કોસિંદ્રાની વચ્ચે મોડાસર ચોકડીથી થોડુંક આગળ જઈએ તો ત્યાં જે નર્મદા કેનાલ છે બ્રાન્ચ કેનાલ, તો ત્યાંથી જે બ્રિજ બને છે તો ત્યાંની વિઝિટે આજે આવ્યા હતા. તો એ આ વિઝિટ કરી છે અને કેટલું કામકાજ આવ્યું છે તે તમને બતાવ્યું. હવે આગળનો વિશેષ વિડીયો, મોટો વિડીયો આગળ યુટ્યુબમાં આવી જશે. તો તમે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો. રેગ્યુલર બોડેલીનું કંઈ ને કંઈ અપડેટ આપવામાં જ આવે છે. તો તમે જોડાયેલા રહેશો તો જ તમને ખ્યાલ આવશે કે શું ચાલે છે ને શું નહીં બોડેલીમાં. તો આવું છે, આટલું કામ આવ્યું છે. તો વિડીયો કેવો લાગ્યો તે અમને જણાવશો અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. આવા નવા વિડીયો જોવા માટે ખૂબ જ મજા આવશે. અહીં ફરીથી એક ડાયવર્ઝન આપ્યું છે જે સહ્યાદ્રી ગામ છે એટલે કે વડા તલાવથી આપણે ચલામલી જવાના રોડ પર આવે છે. સહ્યાદ્રી કરીને ગામ છે, ત્યાં આ મેન હાઈવે છે. બોડેલીથી આપણે વડા તલાવ જઈએ, વડા તલાવથી ચલામલી જવાય, ચલામલીથી કોસિંદ્રા નસવાડી બાજુ જવાય. તો વડા તલાવથી જે ચલામલી વચ્ચેનો રોડ છે ત્યાં મેન હાઈવે પર આ બ્રિજ બને છે તેની કામગીરી છે. આટલા પિલ્લર નીકળી ગયા છે આ હાઈવેના. અને સામે તમને બતાવું તો આ સામે આ પ્રમાણે રોડની કામગીરી ચાલે છે હાઈવેની. અને જ્યાં મોટા નાળા છે ત્યાં આ પ્રમાણે આ દેખાય છે એ પ્રમાણે આ બનાવવાનું ચાલુ થઈ ગયું છે. અને આ બ્રિજ
પણ અહીંયા બને છે. આટલી બધી સરસ કામગીરી ચાલુ થઈ ગઈ છે બ્રિજની. તો વહેલીમાં વહેલી તકે કામગીરી પૂર્ણ થાય અને છોટાઉદેપુર જિલ્લાને બોડેલી, પાવીજેતપુર, નસવાડીવાળા લોકોને એનો લાભ મળે સારો એવી આશા રાખીએ છીએ. જલ્દી થઈ જાય સરસ. અને આ બહુ મેન હાઈવે છે બોડેલી, જે બોમ્બે દિલ્હી એક્સપ્રેસ વે બને છે ત્યાંનું છે. તો આવી સરસ કામગીરી ચાલે છે. સરસ વચ્ચે આ મંદિર પણ છે આપણે. તો આવા મોટા મોટા પિલ્લરોને આવા ગટર લગાવી દીધા છે મેન હાઈવે પર. આ સહ્યાદ્રીવાળું ગામ છે ત્યાં છે અને ત્યાંથી આ પસાર થઈ છે. આ પ્રમાણે કામગીરી ફૂલ ચાલે છે. દિલ્હી બોમ્બે એક્સપ્રેસ વેની આ બોડેલી તાલુકામાં જ આપણે છે. હવે જેમ બને એમ વહેલું બની જાય એવી આશા રાખીએ આપણે. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો તમને આવી નવી ઇન્ફોર્મેટિવ માહિતી જોવા મળશે અમારી ચેનલ પર. રોજ જે સવારે અને સાંજે 5 વાગ્યાની આજુબાજુ 7 વાગ્યા પર વિડીયો અપલોડ થઈ જાય છે. તો તમે અમારી ચેનલમાં જોડાયેલા જ રહેજો અને રેગ્યુલર અપડેટ જોવા માટે સબસ્ક્રાઈબ કરેલી હશે તો જ તમને જોવા મળશે. તો સબસ્ક્રાઈબ કરી છે કે નહીં તે કોમેન્ટમાં જણાવજો અને વિડીયો કેવો લાગ્યો તે પણ અમને જણાવજો.